અષ્ટોત્તર પૂજન જે છે એ થોડીક જ વારમાં કરવામાં આવશે. 11:47 એ મુહૂર્તનો સમય કે જ્યારે અષ્ટોત્તર પૂજન ધ્વજસ્તંભ સ્થિતિકરણ જે છે એ કરવામાં આવશે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો અત્યારે જે લાઈવ સામે આવી રહ્યા છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ઉપસ્થિતિ અને પીએમ મોદીની પણ ઉપસ્થિતિ. આ ધ્વજ રોહણ કાર્યક્રમ જે છે તેની હવે ધીરે ધીરે શરૂઆત થવા જઈ રહી છે. ધર્મધ્વજાની અહીંયા પીએમ મોદીના આ ધર્મધ્વજા જે છે એ બતાડવામાં આવી રહી છે. ધર્મધ્વજા કે જે એવા પ્રતિકૂળ પરિબળો જેમ કે તીવ્ર તાપ હોય, ભારે વરસાદ હોય કે પછી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ગતિએ જ્યારે પવન ફૂંકાતો હોય તો પણ આ ધર્મધ્વજા કે જેને અહીંયા એટલી જ મજબૂત રહેતી હોય છે. અષ્ટોત્તર પૂજન જે છે એ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ પીએમ મોદી જે છે એ એક બટન જે છે તેને દબાવતાની સાથે જ અહીંયા ધર્મધ્વજા જે છે તે હવે ધીરે ધીરે જે રીતે ઉપર જઈ રહી છે. ધર્મધ્વજા લહેરાવાનો આ કાર્યક્રમ જે છે જેની આપણે રાહ જોઈને બેઠા છીએ તે ધર્મધ્વજાને હવે ધીરે ધીરે ફરકાવવામાં આવી રહી છે. 2 કિલોની આ ધર્મધ્વજાની લંબાઈ 22 ફૂટની આ લંબાઈ.
ये अलौकिक क्षण के साक्षी बने हैं। सदियों की मनोकामना पूर्ण हुई है। मंदिर के उत्तर સંપૂર્ણ થયું છે। મોદી અને ભાગવત દ્વારા આ ધર્મધ્વજા જે છે તેને ફરકાવવામાં આવી છે। પહેલીવાર રામ દરબારની આ પૂજા કરીને રામલલ્લા માટે વસ્ત્રો લઈને પીએમ મોદી જે છે એ પહોંચ્યા હતા। ત્યારે હવે રામ મંદિર એ સંપૂર્ણ થયું છે। રામ મંદિર પર જે ધર્મધ્વજા ફરકાવવાની હતી આ ઐતિહાસિક દિવસની આપણે તમામ લોકો રાહ જોઈને અહીંયા કાગડોળે બેઠા હતા। ત્યારે આ ધર્મધ્વજા હવે પીએમ મોદી અને મોહન ભાગવત દ્વારા અહીંયા ફરકાવવામાં આવી છે। રામ મંદિર અહીંયા હવે આજે સંપૂર્ણ છે, પૂર્ણ છે। ત્યારે આ ધર્મધ્વજાને હવે લહેરાવવામાં આવી છે। મંદિરના શિખર પર કેસરિયા ધ્વજને લહેરાવવામાં આવ્યો છે। પીએમ મોદી દ્વારા જે રીતે આ કાર્યક્રમ જે છે તેને હવે અહીંયા રામ મંદિરને જે હવે પૂર્ણ કરવામાં આવ્યું છે। 673 દિવસ પછી અયોધ્યાની અંદર રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ જે કરવામાં આવી અને ત્યારબાદ પીએમ મોદી આજે રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને આ રામ મંદિરને અહીંયા સંપૂર્ણ કરવામાં આવ્યું છે। પહેલીવાર રામ દરબારની પૂજા કરવામાં આવી છે। ત્યારે રામલલ્લા માટે પીએમ મોદી જે છે વસ્ત્રો લઈને પણ પહોંચ્યા હતા। આજનો આ શો જે રીતે રોડ શો કર્યા બાદ પીએમ મોદી રામ મંદિર ખાતે પહોંચ્યા અને ત્યારબાદ રામ મંદિરની અંદર પૂજા અર્ચના કરી હતી, આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે પીએમ મોદી દ્વારા જે રીતે આ રામ ભગવાનનો મંદિર પર જે રીતે સંપૂર્ણ રામ મંદિરને બનાવવામાં આવ્યું છે તે ધ્વજ જે લહેરાવવામાં આવ્યો છે તે મંદિરને સંપૂર્ણ બનાવે છે। પહેલીવાર રામ દરબારની અહીંયા જે પૂજા કરવામાં આવી રામલલ્લાના જે વસ્ત્રો છે તે પીએમ મોદી લઈને પહોંચ્યા હતા। પીએમ મોદી અત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં પીએમ મોદીની સાથે મોહન ભાગવત પણ છે, આનંદીબેન પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અયોધ્યા ખાતે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અત્યારે 7,000થી પણ વધારે લોકો અને આપણે તમામ લોકો જે અત્યારે ઘરે બેઠા બેઠા આ તમામ દ્રશ્યોને નિહાળી રહ્યા છીએ, તેના દર્શન કરી રહ્યા છીએ ધ્વજાના। આ ધ્વજા કે જે થોડીક જ વાર પહેલા અહીંયા જે ફરકાવવામાં આવી છે તે ઐતિહાસિક ક્ષણના આપણે સાક્ષી બન્યા છીએ। આ ધ્વજા કે જે 22 ફૂટ જેની લંબાઈ છે, 22 ફૂટની લંબાઈવાળી આ ધર્મધ્વજાને અહીંયા ફરકાવવામાં આવી છે। ધ્વજા પરના જે અંકિત પ્રતીકો છે તે પ્રતીકો અહીંયા ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે। આ પ્રતીકો કે જેમાં ચક્ર, સૂર્ય, ઓમ અને સાથે જ કોઈદાર વૃક્ષ જે છે તે અત્યારે આ ધ્વજાની અંદર આપણને જોવા મળી રહ્યું છે। લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં યોગી આદિત્યનાથ જે છે તેમના દ્વારા પીએમ મોદીને અહીંયા ભેટ પણ આપવામાં આવી છે। ધર્મધ્વજા ફરકાવવામાં આવી ચૂકી છે। અત્યારે રામ મંદિર જે છે એ આજે સંપૂર્ણ માનવામાં આવશે।